નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન. અગાઉના વિડીયોમાં આપણે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ બે શીખી, સાદી સરેરાશ અને ભારિત સરેરાશ. આ વિડીયોમાં આપણે અધિક નફાની પદ્ધતિ શીખશું. આગળના વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. એમાં બ્લુ પ્રિન્ટ મુજબ પાઘડીના મૂલ્યાંકનમાંથી શું પૂછાય છે બધી જ વિગતવાર માહિતી આપેલી છે. તો શરૂ કરીએ અધિક નફાની પદ્ધતિ. અધિક નફાની પદ્ધતિમાં અધિક નફો એટલે શું? તો ધંધાનો સરેરાશ નફો હોય એના પર અપેક્ષિત નફા પરનો વધારો દર્શાવે છે. સરેરાશ નફો એટલે તમને ખ્યાલ જ છે, ભૂતકાળના જેટલા વર્ષો આપ્યા હોય એનો કુલ નફો ભાગ્યા ભૂતકાળના વર્ષોની સંખ્યા. સરેરાશ નફા અને અપેક્ષિત નફા પરનો વધારો દર્શાવે છે. અથવા તો ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય તો જેટલો નફો ધંધા દ્વારા વધુ કમાવામાં આવે એને પણ અધિક નફો કહેવાય. આ બેમાંથી તમને જે સહેલી પડે એ ઘણીવાર વિભાગ બીમાં અધિક નફો એટલે શું એ પૂછાય છે, તો એ ચાલે. અથવા તો તમે સૂત્ર મૂકો તો પણ ચાલે. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. હવે આપણે અહીંયા અધિક નફાની રીતે પાઘડીની કિંમત શોધવાની રીત શીખશું. તો સૌથી પહેલાં શોધશું રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી એને ચોખ્ખી મિલકત પણ કહેવામાં આવે છે. જો તમને રકમમાં જ રોકાયેલી મૂડી સીધી આપી હોય તો સીધી મૂકી દેવાની, અથવા તો ક્યારેક કુલ મિલકતો અને કુલ દેવા આપ્યા હોય તો કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરીએ એટલે આપણને રોકાયેલી મૂડી મળે. બીજું સ્ટેપ આવશે અપેક્ષિત વળતરનો દર. એ આપણને દાખલાની રકમમાં જ આપેલો હોય. અપેક્ષિત વળતરના દર પરથી અપેક્ષિત નફો શોધવાનો. ધંધામાં જે રોકાયેલી મૂડી હોય એને અપેક્ષિત વળતરના દર સાથે ગુણીને 100 ભાગીને અપેક્ષિત નફો મેળવાય. પછી સરેરાશ નફો તમને દાખલામાં કીધો હોય એ મુજબ સાદી સરેરાશ કીધી હોય તો સાદી સરેરાશ અને ભારિત સરેરાશ કીધી હોય તો ભારિત સરેરાશ. બરાબર. સરેરાશ નફો મેળવ્યા પછી પાંચમું સ્ટેપ આવશે અધિક નફો. અધિક નફો મેળવવા માટે સૂત્ર મૂકવાનું, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અધિક નફો મળે પછી પાઘડીનું સૂત્ર મૂકવાનું. પાઘડી કઈ રીતે શોધવાની? તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. આ રીતે પાઘડી મળશે. તો અધિક નફાની રીત સાવ સહેલી છે. આ 6 સ્ટેપ 1 બાય 1 કરીને એ પત્રક બનાવીને મૂકવાનું હોય છે. કૌશલ્યમ એકેડમી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વધુને વધુ શેર કરજો. પહેલાં આપણે બધી જ રીત શીખશું. બધી રીત શીખ્યા પછી એ રીતના બધા દાખલાની પ્રેક્ટિસ કરશું. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. આગલા વિડીયોમાં ફરી પાછા મળીએ છીએ. અસ્તુ.